તમે જુઓ તો જીએસટી રિડક્શનનું જે દિવસથી એનાઉન્સ થયું અને એમાં જે એના ભાવના પર જે જીએસટી ઘટાડ્યો ત્યાંથી લગભગ વચ્ચે લગભગ 10-12 દિવસનો એટલે કે નવરાત્રી ચાલુ થઈ ત્યાં પહેલા લગભગ ધેર વોઝ અ ટોટલ વેક્યુમ અને મોટાભાગના ડીલરો પાસે પોતાનો સ્ટોક જૂના ભાવનો અને જૂના જીએસટીનો પણ હતો અને એને નવામાં કન્વર્ટ કરીને પછી નવા ભાવે જીએસટીમાં વેચવાનું એ 22મી સપ્ટેમ્બરથી ચાલુ થયું. એ સપ્ટેમ્બરથી ચાલુ થયા પછી તમે જોશો તો દરેકે દરેક કંપનીના તમે જેટલા પણ નામ આપ્યા એ બધાના જ આંકડામાં બહુ જબરજસ્ત મોટો ઉછાળો આવ્યો છે. ઇવન ટાટા મોટર્સમાં તો આ ઉછાળો લગભગ 50% પણ આવી ગયો છે. અર્થાત કે લોકોને જે કંઈ પણ ફાયદો મળ્યો એક તો નવરાત્રી હતી એ પછી દિવાળી હતી એટલે ફેસ્ટિવ સિઝનની ખરીદારી પણ ચોક્કસ હતી એટલે એને કારણે એક બહુ મોટો એક ડિસ્પેચનો તમને આ ફિગર એ જોવા મળે છે. આઈ એમ શ્યોર ધીસ મસ્ટ બી ઓનલી વન ટાઈમ. હું નથી માનતો કે ઓક્ટોબર મહિનામાં તમને નવેમ્બર મહિનામાં તમને આ જાતના મોટા ઉછાળા જોવા મળે એટલે કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે નવરાત્રી પછી અને એ પછી દિવાળી અને હવે ક્રિસમસ આવશે પણ હું નથી માનતો કે જીએસટીનો ફાયદા લીધે જે જમ્પ આવ્યો એ રિપીટ અત્યારે થઈ શકે. આ એક વસ્તુ ચોક્કસ છે કે લોકોને હવે પોસાય એવી વસ્તુ છે અને વ્યાજના દરમાં કદાચ જો હવે પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થોડો ઘણો ઘટાડો કરે અને એનો બેનિફિટ જો કન્ઝ્યુમરને પાસ ઓન કરે બેંકો અથવા એનબીએફસી તો કદાચ ફરીવાર થોડી ઘણી ડિમાન્ડ આવી શકે પણ ઓલ સેડ એન્ડ ડન આઈ થિંક ધીસ મસ્ટ બી ધી ઓનલી વન ટાઈમ ઇવેન્ટ. I don't think so. It will be repeated month after month.